નમસ્કાર, હું છું રિયા રાવલ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ। આ વખતનો સૌથી મોટો ખુલાસો, સુરતનું લક્ષ્મી ગ્રુપ અત્યારે તપાસના સકંજામાં છે। આઈટી વિભાગના દરોડાનો આજે બીજો દિવસ છે અને જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ તે કૌભાંડના કાળા ચિઠ્ઠા ખુલી રહ્યા છે। પણ શું છે આખી ઘટના અને શું છે કાળા કૌભાંડ, એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। વસંત ગજેરા અને ચુની ગજેરા આ એ નામ છે જેમના આલિશાન બંગલાઓ અને ઓફિસો પર અત્યારે 110 અધિકારીઓની ટીમ ત્રાટકી છે। એક સાથે 30 સ્થળોએ તપાસનો ધમધમાટ ચાલુ છે। પણ સવાલ એ છે કે આટલી મોટી મિલકત પાછળ અસલી ખેલ શું છે? આ મુખ્ય મુદ્દાઓ જે ધ્રુજારી લાવી દેશે, ચાલો જાણીએ। આ મુખ્ય મુદ્દાઓ જે ધ્રુજારી લાવી દેશે। સૌથી મોટો ધડાકો, ભાગેડુ મેહુલ ચોકસીના કરોડો રૂપિયા આ ગ્રુપમાં રોકાયા હોવાની આશંકા છે। શું મેહુલ ચોકસીના પાપની કમાણી અહીં સગે વગે કરવામાં આવી રહી હતી? અત્યારે તો આઈટી તપાસ કરી રહી છે, પણ જે તે રીતે મની લોન્ડરિંગના તાર જોડાઈ રહ્યા છે। જોતા લાગે છે કે બહુ જલ્દી ઈડી પણ આ કેસમાં કૂદશે। રોજની કરોડોની આવક ધરાવતા આ ગ્રુપમાં ટેક્સની માયાજાળ કેવી રીતે વર્ણવવામાં આવી છે તેની તપાસ પણ ચાલુ છે। તપાસમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે કાળું નાણું છુપાવવા માટે ઓફિસ સ્ટાફના ઘરોનો સેફ હાઉસ તરીકે ઉપયોગ થયો હતો। ડાયમંડ હોય કે રિયલ એસ્ટેટ હોય કે શિક્ષણ જગત, ગજેરા બ્રધર્સની હર એક કડીની કુંડળી એ હવે વહેંચાઈ રહી છે। સવાલ એ છે કે શું આ સુરતનું અત્યાર સુધીનું સૌથી મોટું આર્થિક કૌભાંડ સાબિત થશે? તપાસ હજુ ચાલુ છે અને ખુલાસા હજુ બાકી છે। શું કહેવું છે તમારું આ વિશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।